નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો DIV24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી અમારા સંવાદદાતા અરસીભાઈ આહિર સાથે। ઉપલેટામાં રામનવમી નિમિત્તે અબોલ જીવોની સેવા કરવામાં આવી। આજે રામનવમી નિમિત્તે સાંજે ગીતાંજલિ મહિલા સત્સંગ મંડળ અને વર્તમાન નગર સોસાયટી તેમજ સુવિધા સોસાયટી આસપાસની સોસાયટીના બહેનો દ્વારા ગીતાંજલિના કોમન પ્લોટમાં સત્સંગ સાથે અબોલ જીવનની સેવા માટે માટીના પાણીના કુંડા તેમજ માટીના ચકલા માટેના મારા વિતરણનો કાર્યક્રમ તેમજ આ કોમન પ્લોટની અંદર મારા બાંધવાનો અને કુંડા લટકાવવાનો કાર્યક્રમ રાખેલો હતો। સુરતના દાતાશ્રી તરફથી મળેલો 11,000નો જીવદયા માટેનો ચેક સેજલબેન પ્રમુખશ્રી જીવ સાર્થક ફાઉન્ડેશનને ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સાહેબ, પ્રોફેસર હીરાલાલ મોડી, કેશુ બાપા સિંહોરજીયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો। ગીતાંજલિ યુવા બહેનો દ્વારા વ્યવસ્થા સેવા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું અને મેજેથી જગપાલભાઈ ડાંગર, દિનેશભાઈ ભેટારિયા, આનંદભાઈ બાવરિયા, દિનેશભાઈ કણસાગરા અન્ય ભાઈઓએ પણ આયોજનમાં સહાય આપી કાર્યક્રમ સફળ બનાવ્યો। DIV24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। જેમાં જે પશુ પક્ષીઓ છે એ મોસ્ટ બધા જ બીમાર જ રાખે છે। જેની આ ઉત્તરાયણ દરમિયાન જેની પાક કટ થઈ ગઈ હોય, હમણાં આપણે બસ સ્ટેન્ડ પાસે છે એ આખા બંને ઝાડવા પડી ગયા હતા। ચોમાસા દરમિયાન વાવાઝોડું આવ્યું હતું તો એ બધામાંથી જે અમુક ઇન્જર્ડ પોપટ છે તે ત્યાં રાખેલા છે। અમુક એવા જીવ જે કોઈ સાચવી નથી શકતા, નાના નાના પાંજરામાં જ્યારે રાખેલા હોય છે ને એ પણ સારી એની કન્ડિશન નથી હોતી, તો આપણે એને મોટું એક પાંજરું બનાવેલું છે 1.25 લાખનું, એટલે એમાં રાખીએ છીએ કે જેની કન્ડિશન સાવ ખરાબ છે અને પૂરતી સુવિધા આપીએ છીએ કે એને એમ લાગવું ના જોઈએ કે આપણે નેચર વાતાવરણમાં નથી એમ। અને પછી એવા પ્રાણીઓ કે જેમાં છે પગ વગરના કૂતરાઓ હોય છે, આંધળા હોય છે અને જે સાવ ચાલી નથી શકતા, જેનું કોઈ રાખી નથી શકતા, સાવ ઓલા હોય છે, એને આપણે ત્યાં સાચવીએ છીએ। બાકી છે સસલા ને એવું છે, કોઈ પણ જીવ જે બહાર રખડતા રજડતા હોય છે એની આપણે ત્યાં સેવા કરીએ છીએ। તો ખાલી તમે એને મુલાકાત લેવા આવજો, જોજો। અને આપણે ભલે પૈસાથી સહકાર ના આપી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે આજુબાજુમાં શેરીના કોઈ પણ જીવ હોય એને ખવડાવશો, પીવડાવશો, એટલે એકદમ આપણે બધા એક હારે મળીને કરશું ને તો ઘણું બધું આપણે કરી શકશું। ભગવાન તો આપણે કહે જ છે, ભગવદ્ ગીતામાં લખેલું જ છે કે બધા જીવ એક સમાન છે। બસ, તો તમે ખાલી એક વખત ને આવી અને આપણે જોઈ જાજો, બધા એક વખત મુલાકાત લેશું અને આપણે બદલવાની ટ્રાય કરશું। ભલે થોડુંક બદલશે, થોડુંક આગળ વધશે તો ઘણા જીવ આપણે બચાવી શકશું।